તો વાત કરવામાં આવે વડોદરાની, તો વડોદરામાં ભારતની ટી20 વર્લ્ડ કપ જીત બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી। સંસ્કારી અને કલાપ્રિય નગરી એવા વડોદરામાં લોકોએ હવન અને પ્રાર્થનાઓ કરીને ટીમ ઇન્ડિયાની જીત માટે ભગવાનને પ્રાર્થના કરી હતી। ક્રિકેટ રસિયાઓએ મોટી સંખ્યામાં ચકલી સર્કલ અને માંડવી ખાતે એકત્ર થઈને ભારતની જીતની ભવ્ય ઉજવણી કરી હતી। વડોદરાની ઉત્સવ પ્રિય પ્રજા દ્વારા ભારતની વર્લ્ડ કપમાં જીત થતા સમગ્ર વડોદરાનો જનસમુદાય રસ્તા પર ઉમટી પડ્યો હતો, જેના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। લોકોએ ફટાકડા ફોડી અને ચીયર અપ કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી। And it was a very good win. Congrats to Team India and we are very proud of them. It was a lovely match, I think. Thank you. આજની ઇન્ડિયાની જીત માટે આખું ભારતવાસી ખૂબ જ ખુશ છે, કેમ કે આપણી જર્ની જે વધતા રહી છે, પહેલા આપણે સાઉથ આફ્રિકા સામે હાર્યા, પણ ધીમે ધીમે આગળ વધતા આપણે સેમીફાઇનલની અને ત્યારબાદ આજે આપણે ફાઇનલની મેચ જીત્યા છે। અને આપણા 11 પ્લેયરનું કોન્ટ્રીબ્યુશન કહું તો સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, બુમરાહ, જે આ 3 પ્લેયર અને બીજા બધાનું ટીમ કોન્ટ્રીબ્યુશન રહ્યું છે। અને આજે આપણે સાબિત કરી બતાવ્યું છે, સેમીફાઇનલ અને ફાઇનલ જેવી મહત્વની મેચમાં પણ આપણે 250 ઉપર રન માર્યા છે। અને આપણે ઇન્ડિયાએ આજે ન્યુઝીલેન્ડે પરાસ્ત હાર કરીને આજે ઇન્ડિયાએ જીત મેળવી છે। ટી20 વર્લ્ડ કપનો સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં આ ત્રીજો વર્લ્ડ કપ આપણે જીત્યા છે। 2007માં ધોની, 2024માં રોહિત શર્મા અને 2026માં કુમારની કેપ્ટનશીપમાં આપણે ત્રીજો વર્લ્ડ કપ જીત્યા છે। આજે ભારતની ઐતિહાસિક જીત થતા આજે વડોદરાના ચકલી સર્કલ ખાતે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સમગ્ર વડોદરા ઉમટી પડ્યા છે। આજે આપણે તમે મારી પાછળ જોઈ શકો છો કે વડોદરાની જીતને વધારવા માટે સમગ્ર લોકોમાં ઉત્સાહ ચરમસીમા પર છે। આજે વડોદરામાં જાણે ઐતિહાસિક જીત થઈ હોય, ભારતે જે ઐતિહાસિક જીત દજાવી છે તે સંદર્ભે ઉજવણી કરવા માટે સમગ્ર વડોદરા એવારે ઉજવી પડ્યું છે। આપણે ક્રિકેટ પ્રેમી કરીશું અને જાણીશું કે તેમનું શું કહેવું છે ઇન્ડિયાની જીત થઈ છે, શું કહેશો? ઇન્ડિયા આજે ઐતિહાસિક થર્ડ ટી20 વર્લ્ડ કપ વિજેતા થઈ છે, તે બદલ ઇન્ડિયન ટીમને ભવ્ય વિજેતા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને બરોડામાં ઇન્ડિયા જીતી તો માહોલ જ કઈ અલગ હોય છે। તમને સૌથી કોનું પરફોર્મન્સ આજે સારું? સૌથી વધારે સંજુ સેમસનનું પરફોર્મન્સ છેલ્લી 3 મેચથી બહુ ટોપ ક્લાસ પરફોર્મન્સ બદલ જય હિન્દ। આજે ઇન્ડિયાનો ભવ્ય વિજય થયો છે, શું કહેશો? બધા બહુ જ ખુશ છે, બરોડાવાસી બધા બહુ જ ખુશ છે અને અમે લોકો બહુ જ ખુશ છે આજે કે આજે ઇન્ડિયા જીત્યું છે। લાસ્ટ યર બી ઇન્ડિયા જીત્યું હતું વર્લ્ડ કપ, આ વર્ષે બી જીત્યું છે અને આગળ જતા બધી મેચો ઇન્ડિયા જીતે। ઇન્ડિયાની ભવ્ય જીત થતા આજે સમગ્ર વડોદરાવાસી ઉજવણીમાં આજે સૌથી વધારે ઉજવણીનો માહોલ અહીં જોરદાર ચરમસીમા પર છે। યુદ્ધ જીત્યું હોય તે રીતનો આજે વડોદરાની અંદર યુદ્ધનો માહોલ હોય તે રીતનો આજે યુદ્ધ જીત્યું હોય તે રીતનો માહોલ આજે વડોદરામાં સર્જાઈ રહ્યો છે। આપણે વડોદરાવાસી સાથે વાત કરીશું અને જાણીશું તેમનું શું કહેવું છે। આજે ઇન્ડિયાની જીત થઈ છે, ઇન્ડિયાની ખૂબ જ સરસ જીત થઈ છે। બધા જ ટીમ ખેલાડીઓએ બધું સારું પરફોર્મ કર્યું છે અને આજે એક ગર્વ હિન્દુ અને આપણે ઇન્ડિયા તરીકે હું ખૂબ જ સારું પ્રોત્સાહન આપવા માંગુ છું। આજે વડોદરામાં ભવ્ય જીત થતા આજે જબરજસ્ત ઉજવણીનો માહોલ સમગ્ર વડોદરાવાસી આજે વડોદરામાં રસ્તા પર ઉતરી પડ્યા છે જીતની ઉજવણી કરવા માટે। તમે મારી પાછળ જોઈ શકો છો કે સૌથી વધારે વડોદરાવાસીઓ આજે વડોદરામાં અહીં ઉજવી પડ્યા છે જીતની ઉજવણી કરવા માટે। આજે ઇન્ડિયાની ભવ્ય જીત થતા જે રીતે અપેક્ષિત હતું કે ઇન્ડિયા વર્લ્ડ કપમાં જીત થશે, આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં એ રીતે એની જીત થતા સમગ્ર વડોદરાવાસીઓ સવારથી જ આતું સમગ્ર વડોદરાવાસીઓમાં ઠેર ઠેર આજે જોવા એલઈડી સ્ક્રીન ના માધ્યમથી જીતની ઉજવણી કરવા માટે ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું અને વડોદરામાં જીત થતા આજે ભવ્ય ઉજવણીનો માહોલ સર્જાયો છે। વડોદરા જોશી, ઇન્ડિયા ન્યૂઝ। તો જૂનાગઢમાં ભારતની જીતની ભવ્ય ઉજવણી, ન્યુઝીલેન્ડની વિકેટ પડવા પર વાગ્યા ઢોલ, ભારતની